ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. હરિ ઓમ શ્રી સરસ્વતયે નમઃ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. ભગવાનના જે 12 જ્યોતિર્લિંગની કથા વ્યાસ ભગવાને શિવપુરાણમાં બતાવી છે કે પ્રથમ પ્રાગટ્ય ભગવાન સોમનાથ સ્વરૂપે ચંદ્રમા ઉપર કૃપા કરવા માટે પ્રગટ્યા છે. મલ્લિકાર્જુનમ બીજું જ્યોતિર્લિંગ ગણાયું છે. વિદ્વાનોએ શિવભક્તોએ આ બીજા જ્યોતિર્લિંગને પણ ખૂબ મહત્ત્વ આપ્યું છે. જ્યારે એમ કહેવાય કે કૈલાસમાં ભગવાન મહાદેવ વટવૃક્ષની છાયામાં વસી રહ્યા છે, ત્યારે જગતના કરતા, જગતના ભરતા, સર્વ દેવોના પણ દેવ મહાદેવ અને સર્વને ઈચ્છિત પદાર્થ આપનારા પ્રભુ પોતે મા ભગવતીની સાથે કૈલાસમાં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન છે. તેના મોટા પુત્ર કાર્તિક સ્વામી અને નાના પુત્ર ગણપતિ બંનેએ થોડો વિવાદ કર્યો. આ બધી ભગવાનની લીલા કથાઓ હોય, આમાંથી જગતને, મને, તમને ને સમાજને ઉપદેશ મળે. જીવન કેવું જીવવું, કેમ જીવવું એ બતાવવા માટેની આ કથાઓ હોય છે. ગણપતિ ને કાર્તિકનો વિવાદ થાય છે. કાર્તિક નક્કી કર્યા મુજબ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન મોર ઉપર બેસીને નીકળી જાય છે. ગણપતિ વિચાર કરે કે શું કરું, મારી પાસે તો એવું વાહન છે નહીં કે જે ઉડી શકે, ગતિથી ઉડી શકે, આકાશમાં ઉડી શકે. એટલે એણે બુદ્ધિનો ઉપયોગ કર્યો. ગણપતિ દેવને બુદ્ધિના દેવ કહ્યા છે. એનું પેટ મોટું છે એ બતાવે છે કે ગણપતિ સાગર જેવા પેટવાળા છે, અને દરેક માણસે પોતાનું પેટ મોટું રાખવું, એમાં જગતની તમામ વાતો સમાવી દેવી. ગણપતિએ બુદ્ધિથી વિચાર કર્યો તો શાસ્ત્ર પ્રમાણે, વેદો પ્રમાણે માતા પિતાની પ્રદક્ષિણા કરવાથી સકલ તીર્થ, 68 તીર્થ કર્યા હોય તેવું ફળ પ્રાપ્ત થાય છે. આથી ગણપતિ દેવે પોતાના માતા પિતાને, ભગવાન સદાશિવને, મા ભગવતીને પ્રાર્થના કરી સુંદર મજાનું એક સુવર્ણનું સિંહાસન બેસાડી એના ઉપર બંને માતા પિતાને બેસાડ્યા. એની વિધિવત પૂજા કરી અને પછી એની પ્રદક્ષિણા કરી છે. પ્રદક્ષિણા કર્યા પછી સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવંત, હે મારા માતા પિતા, હે જગતના માતા પિતા, હું આખી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યો હોય એવું મને ફળ પ્રાપ્ત થયું છે. અને ભગવાને ગણપતિના લગ્ન રિદ્ધિ સિદ્ધિ સાથે કરી આપ્યા છે. માતા પિતાની સેવા, માતા પિતાની પ્રદક્ષિણા એટલે કે માતા પિતાને માન આપવું, એને જાળવવા, એની જરૂરિયાતની વસ્તુ પૂરી કરવી, એટલે બધા જ તીર્થોનું ફળ તેમાં પ્રાપ્ત થઈ જાય છે. માતા પિતાને દુભાવ્યા પછી જો માણસ મંદિરે જાય તો પરમ કૃપાળુ પરમાત્મા તેની સામે જોતા નથી, એ તો અવળું જોઈ જાય. માતા પિતા રાજી થાય ને તો જ ભગવાન રાજી થાય. માતા પિતાનું ઋણ આપણી ઉપર એટલું બધું છે કે ઋણને પુત્ર કે પુત્રી ક્યારેય ચૂકવી શકતા નથી. કાર્તિક આવ્યા, ખબર પડી કે ગણપતિનું લગ્ન થઈ ગયું છે.
થોડીક નારાજગી કાર્તિક સ્વામીએ બતાવી છે અને કૈલાસ પર્વત ઉપરથી પોતે કૌંસ નામના પર્વત ઉપર રિસાઈને જતા રહ્યા છે. કાર્તિક તો મા ભગવતીના પુત્ર છે, બહુ બધું સમજેલા છે. માની કુખે અવતાર લીધો હોય એ કાંઈ સામાન્ય જીવ ન હોય, એ દેવત્વ જીવ હોય, એટલે કાર્તિક કોઈ દી રિસાય નહીં. પણ આ એક લીલા છે. કાર્તિક સ્વામી કૌંસ પર્વત ઉપર જતા રહ્યા છે ત્યારે મા ભગવતીને પોતાના પિત્રનો વિયોગ થયો અને એણે ભગવાન સદાશિવને પ્રાર્થના કરી, પ્રભુ ચાલો આપણા પુત્રને મળવા માટે એ કૌંસ પર્વત ઉપર જઈએ. આપણું જીવન એવું હોવું જોઈએ કે ભગવાનને ખુદ ઈચ્છા થાય, માને ઈચ્છા થાય કે ચાલો આજ મારા દીકરાને મળવા જવું છે. આપણું જીવન જ્યારે પરોપકારમય હોય, બીજાના માટે હોય, બીજાના સુખ માટે હોય ને, ત્યારે ભગવાન રાજી થાય છે. ભગવાનને આપણે સમર્પિત હોઈએ ત્યારે પરમાત્મા રાજી થાય છે. રાત દિવસ પરમાત્મામય જીવન જીવવાથી રાજી થાય છે. અને હૃદયમાં સદૈવ એવો ભાવ રાખવો જોઈએ કે હે નાથ, મારું જીવન આપની પૂજાનું પુષ્પ હો, મારું જીવન આપની પૂજાનું પુષ્પ હો. ભગવાન ભક્ત જેવો ભાવ કરે તેવું તેને પ્રદાન કરનારા છે. એટલા માટે આપણો ભાવ હંમેશાના માટે શ્રેષ્ઠ બની રહે એવો ભાવ કરવાનો છે. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ તમે દીધેલો કોલ કેમ ભૂલી ગયા, જૂઠી માયાને મોહમાં ઘેલા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા શોભાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ક્યારે આ જીવનનો અંત આવી જાય એનું કાંઈ નક્કી નથી. ભગવાને માતાજીની વાત સાંભળી અને પછી કાર્તિક સ્વામીના ભક્તિને લીધે બંને જણા માતા પિતા શિવ અને પાર્વતી, જગતના માતા પિતા ભવાની શંકર એ કૌંસ નામના પર્વત ઉપર આવે છે અને પછી ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થાય છે. અને ત્યારે ભગવાનનું નામ મલ્લિકાર્જુનમ પડે છે. આ બીજું જ્યોતિર્લિંગ છે. આ બીજા જ્યોતિર્લિંગની કથા પુણ્યને વધારનારી અને પાપનો વિનાશ કરનારી છે. આપણે પરમાત્મા શિવને રાત દિવસ સ્મરણ કરીએ, એનું ભજન કરીએ તો આપણું કલ્યાણ થાય અને આપણા હૃદયમાં પણ જ્યોતિ સ્વરૂપે, જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન પ્રાગટ્ય પામે છે. પછી આનંદ આનંદ, શાંતિ શાંતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવાત્માએ પરમાત્માની પ્રાપ્તિ અર્થે અથવા તો એમ કહી શકાય કે પરમાત્માની પ્રીતિ અર્થે નિરંતર ભગવાનના ગુણગાન ગાવા અને પોતાનું જીવન એકદમ ભગવાનને ગમે એવું બનાવવું. ભગવાનને ત્યારે ગમે કે જ્યારે તમે બીજાના આંસુ લૂશો. ભગવાનને આપણું જીવન ત્યારે ગમે કે જ્યારે તમે બીજાના દુઃખમાં ભાગ લ્યો છો. ભગવાનને આપણું જીવન ત્યારે ગમે કે જ્યારે આપણે શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનને રંગ આપીએ, સંતો કહે તે પ્રમાણે જીવીએ, સંતોની આજ્ઞાનું પાલન કરીએ, ત્યારે પરમાત્મા રાજી થાય છે. ભગવાનને, પરમાત્માને રાજી કરવા માટે જ આ માનવ જન્મ મળ્યો છે. ભગવાનની કૃપા થકી સત્કર્મ કરતા રહીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે નાથ, હે પરમાત્મા, મારા હાથે નિત્ય સેવાના કાર્યો કરાવજો. હે મારા નાથ, મને સેવાના મોટા મોટા કામોમાં હે ભગવંત જોડેલા રાખજો. દયા કરો, દયા કરો, કૃપા કરો, કૃપા કરો, એમ નિત્ય ભગવાનને પ્રાર્થના કરજો. અને રોજે એવો ભાવ કરજો કે મારે ઘણું બધું દાન કરવું છે, મારે દીન દુઃખી ગરીબની માટે કામ કરવું છે, મારે જીવન પર્યંત છેલ્લા શ્વાસ સુધી સેવા કરવી છે, મારે મારા જીવનમાં કોઈની સેવા લેવી નથી. આપણા અનકોન્શિયસ માઇન્ડમાં
આ મેસેજ જશે તો આપણું જીવન ભગવાનની કૃપાથી, ગુરુ કૃપાથી અને આત્મકૃપાથી એવું થઈ જશે અને જે જીવન સાર્થક જીવન કહેવાય છે. બાકી તો સ્વાર્થ માટે માણસ જીવે છે અને સ્વાર્થ માટે જ મરી જાય એ જીવનની કાંઈ કિંમત નથી. જેટલો માણસ સ્વાર્થી બને એટલો સંકુચિત થાય. એનો કુટુંબ એનો ત્યાગ કરે, એનો પરિવાર એનો ત્યાગ કરે. સ્વાર્થી માણસને પછી કોઈ બોલાવતું નથી. અને જે પરમાર્થી માણસ હોય, જેને પરોપકારમાં પ્રીતિ હોય ને, એને આખું વિશ્વ આવકારે છે. કાં તો સેવાનું કામ કરનારા છે. એટલે આપણે પરોપકારમય આપણું જીવન બને એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય મહાદેવ, જય ભોળાનાથ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.